નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ભારતીય રેલવે વિભાગમાં સિનિયર ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવશે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલું છે। આરઆરબી તરફથી એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી ગ્રેજ્યુએટ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી શરૂ કરી દેવામાં આવેલા છે એટલે કે 14/9/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 14/9/2024 થી લઈને 13/10/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાના રહેશે। તે સિવાય મિત્રો, અહીં પરીક્ષા ફી છે, અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। ઓનલાઈન અરજી ફી ભરવાની જે છેલ્લી તારીખ છે તે 15/10/2024 રહેશે। 15/10/2024 સુધીમાં તમારે અરજી ફી ભરવાની રહેશે। ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તેમાં તમે સુધારો કરવા માંગતા હોય, કરેક્શન કરવા માંગતા હોય તો 16/10/2024 થી લઈને 25/10/2024 સુધીમાં તમે જે ફોર્મ ભરેલ છે તેમાં જે ભૂલ છે તેમાં તમે સુધારો કરી શકશો। ચર્ચા કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે તો એ મિત્રો જે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર અને સ્ટેશન માસ્ટરની જે પોસ્ટ છે તો આ બંને પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 6 મુજબ પગાર આપવામાં આવશે એટલે કે ₹35,400 થી લઈને 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે 3 પોસ્ટ છે જેમ કે ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ અને સિનિયર ક્લાર્ક, આ ત્રણેય પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 5 મુજબ પગાર આપવામાં આવશે એટલે કે ₹29,200 થી લઈને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। મિત્રો, ચર્ચા કરી લઈએ જગ્યા વિશે તો અહીં જે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની પોસ્ટ છે તેમાં કુલ 1,736 જેટલી જગ્યા છે। તે સિવાય સ્ટેશન માસ્ટરની જે પોસ્ટ છે તેમાં 994 જેટલી જગ્યા છે। ગુડ્સ ટ્રેન મેનેજરની જે પોસ્ટ છે તેમાં 3,144 જેટલી જગ્યા છે। જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે તેમાં 1,507 જેટલી જગ્યા છે અને સિનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં 732 જેટલી જગ્યા છે। તો આવી રીતે મિત્રો, અહીં ગ્રેજ્યુએટ પોસ્ટ માટે કુલ 8,113 જેટલી જગ્યા પર અહીં ભરતી જાહેર કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ આરઆરબી અમદાવાદ એટલે કે ગુજરાતમાં કુલ કેટલી જગ્યા છે તો કે ગુજરાતમાં કુલ 516 જેટલી જગ્યા છે। આ જે 516 જગ્યા છે તેમાંથી ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની પોસ્ટ છે તેમાં 157 જેટલી જગ્યા છે। સ્ટેશન માસ્ટરની જે પોસ્ટ છે તેમાં 71 જેટલી જગ્યા છે। ગુડ્સ ટ્રેન મેનેજરની પોસ્ટ છે તેમાં 244, જ્યારે સિનિયર ક્લાર્કની પોસ્ટ છે તેમાં 44 જેટલી જગ્યા છે। આ જે 516 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 202 જગ્યા, એસસી કેટેગરીના ઉમેદવાર માટે 79 જગ્યા, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 37 જગ્યા, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 137 જગ્યા અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 61 જગ્યા રહેશે। 516 જગ્યામાંથી 52 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે, જ્યારે 7 જગ્યા છે તે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો અહીં મિત્રો 1/1/2025 ને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/1/2025 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે, જેમ કે એસસી અને એસટી કેટેગરીના તમામ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ઓબીસી કેટેગરીના તમામ ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી તમામ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષની હોવી જોઈએ। પરંતુ આપણે જો જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તેમાં સામાન્ય વર્ગના ઉમેદવાર અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જન્મ 2/1/1989 થી લઈને 1/1/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જન્મ છે તે 2/1/1986 થી લઈને 1/1/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ, જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જન્મ 2/1/1984 થી લઈને 1/1/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો અહીં તમામ પોસ્ટ માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। પરંતુ અહીં જે જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ અને સિનિયર ક્લાર્કની પોસ્ટ છે
તે પોસ્ટ માટે ઉમેદવારોએ સ્નાતક તો કમ્પ્લીટ કરેલું હોવું જ જોઈએ. સાથે સાથે ઉમેદવારને ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં ટાઈપિંગ છે તે પણ આવડતું હોવું જોઈએ. ચર્ચા કરી લઈએ મિત્રો એક્ઝામિનેશન ફી એટલે કે પરીક્ષા ફી વિશે. કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો તમામ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે. તેમાં મિત્રો તમામ અનામત વર્ગના ઉમેદવારો છે, જેમ કે હેન્ડીકેપ ઉમેદવાર, તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર, માજી સૈનિક છે, એસસી એસટી કેટેગરીના તમામ ઉમેદવારો છે, માઇનોરિટી કેટેગરીના ઉમેદવારો છે, ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના ઉમેદવારો છે. તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે. પરંતુ ઉમેદવાર જો પહેલી સીબીટી આપશે તેવા સંજોગોમાં જે પરીક્ષા ફી ₹250 ભરેલ છે તે તેઓને પરત કરી દેવામાં આવશે. તે સિવાય મિત્રો સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવાર, ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવાર અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. પરંતુ તે જો પહેલી સીબીટી આપશે એટલે કે પ્રથમ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવે તે પરીક્ષા આપશે તો તેવા સંજોગોમાં જે ₹500 પરીક્ષા ફી ભરેલ છે તેમાંથી ₹400 ફી પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો. પરીક્ષા ફી ભરવાની જે છેલ્લી તારીખ છે તે 15/10/2024 રહેશે. 15/10/2024 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ 3 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે, કે જેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પહેલી સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. આ જે સીબીટી છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકેના 40 પ્રશ્ન રહેશે કે જેમના 40 માર્ક રહેશે. ત્યાર પછી ગણિતના 30 દાખલાઓ પૂછવામાં આવશે કે તેમના 30 માર્ક રહેશે. અને મિત્રો રીઝનિંગના પણ 30 દાખલાઓ પૂછવામાં આવશે કે તેમના પણ 30 માર્ક રહેશે. આવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે. એક પ્રશ્નનો 1 માર્ક, 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. પરંતુ તમે જો પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો માઇનસ સિસ્ટમ લાગુ પડશે. 1/3 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. ત્યાર પછી પહેલી સીબીટીમાં જે ઉમેદવાર પાસ થઈ જશે તો આગળ તેઓએ બીજી સીબીટી આપવાની રહેશે. બીજી સીબીટી છે તે પણ ઓનલાઈન જ લેવામાં આવશે. તેમાં પણ એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ મિત્રો 120 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 120 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તેમાં પણ જીકે સંબંધિત પ્રશ્ન છે તે 50 પ્રશ્ન પૂછવામાં આવશે. ગણિતના 35 પ્રશ્ન, જ્યારે રીઝનિંગના 35 પ્રશ્ન પૂછવામાં આવશે. આવી રીતે 120 પ્રશ્ન પૂછવામાં આવશે. 120 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તેમાં પણ માઇનસ સિસ્ટમ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/3 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. પહેલી સીબીટી અને બીજી સીબીટી બંનેમાં પાસ થઈ જશે તો આગળ મિત્રો તમારે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ આપવાની રહેશે. તો આવી રીતે મિત્રો ભારતીય રેલવે વિભાગમાં ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.